નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદની નવી ઇનિંગ શરૂ। મિત્રો, ગુજરાતમાં વરસાદી માહોલને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી નાખી છે અને તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। મિત્રો, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે। ખાસ કરીને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વરસાદ થાય તો નદીઓ અને જળાશયોના સ્તરમાં વધારો થઈ શકે છે અને મિત્રો ખાસ કરીને જીવાદોરી સમાન નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 13 થી 15 ઓગસ્ટ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મિત્રો, અંબાલાલ પટેલની આગાહીમાં સૌથી વધુ મહત્વની વાત એ છે કે 13 થી 15 ઓગસ્ટનો સમયગાળો છે અને આ 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જો આગાહી મુજબ વરસાદ થાય તો મધ્ય ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને વરસાદની આ અસર માત્ર શહેરી વિસ્તારો પૂરતી મર્યાદિત ન રહેતા નદી નાળા જળાશયો પર પણ જોવા મળી શકે છે। મિત્રો, આ સ્થિતિમાં નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સ્થાનિક તંત્રની સૂચનાઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેવાની છે। જો કે મિત્રો 17 થી 19 ઓગસ્ટે મઘા નક્ષત્રનો વરસાદ પણ થવાનો છે। મિત્રો, અંબાલાલ પટેલે ઓગસ્ટના આગળના દિવસો અંગે પણ આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે 17, 18 અને 19 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે અને આ સમયગાળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। મઘા નક્ષત્રના વરસાદ અંગે ગુજરાતમાં પરંપરાગત રીતે પણ અનેક માન્યતાઓ જોવા મળે છે। જોકે વરસાદનું વાસ્તવિક પ્રમાણ અને વિસ્તાર નક્કી કરવામાં વાતાવરણીય પરિસ્થિતિઓ અને સક્રિય હવામાન સિસ્ટમોની ભૂમિકા મહત્વની રહેતી હોય છે। મિત્રો, એથી અંબાલાલ પટેલની આગાહીને તેમના હવામાન અનુમાન તરીકે જોવી અને સત્તાવાર હવામાન વિભાગની આગાહીઓ સાથે પણ સ્થિતિ જોવી જરૂરી રહેવાની છે। જો કે મિત્રો ઓગસ્ટના અંતિમ તબક્કામાં અરબ સાગરમાં હલચલના સંકેત। મિત્રો, અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતિમ તબક્કા અંગે પણ મહત્વની આગાહી કરી છે અને તેમના જણાવ્યા મુજબ મહિનાના અંતિમ ચરણમાં અરબ સાગરમાં દરિયાઈ હલચલ જોવા મળી શકે છે અને અરબ સાગરમાં હવામાનની કોઈ સક્રિય સિસ્ટમ ઊભી થાય તો એની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળી શકે છે। મિત્રો, આ સમયગાળામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા રહે છે। જોકે અરબ સાગરમાં સર્જનારી કોઈ ચોક્કસ સિસ્ટમ અને તેની દિશા અંગે વધુ સ્પષ્ટ બાદ જ અસરનું ચોક્કસ મૂલ્યાંકન થઈ શકશે। જોકે મિત્રો સપ્ટેમ્બરમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય। મિત્રો, ગુજરાતમાં વરસાદનો માહોલ ઓગસ્ટ બાદ પણ ચાલુ રહી શકે છે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો, સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ખાસ કરીને 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના જણાવવામાં આવી છે અને આ ઉપરાંત 12 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના હોવાનું જણાવવામાં આવ્યું અને મિત્રો ઓક્ટોબરમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સક્રિય થવાની આગાહી। મિત્રો, અંબાલાલ પટેલની લાંબા ગાળાની આગાહીમાં ઓક્ટોબરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમના જણાવ્યા પ્રમાણે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગરમાં ફરી હવામાનની હલચલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। જો આ બંને સમુદ્રી વિસ્તારોમાં હવામાન સિસ્ટમ સક્રિય અને તેની દિશા ગુજરાત તરફ રહે તો રાજ્યના હવામાન પર તેની અસર થઈ શકે છે। જોકે આટલા લાંબા ગાળા સમયમાં કરવામાં આવતી આગાહીમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા રહેતી હોય છે।
તેથી ઓક્ટોબરની સ્થિતિ અંગે અંતિમ ચિત્ર નજીકના દિવસોમાં મળતી હવામાન માહિતી પર વધુ સ્પષ્ટ થવાનું છે. જો કે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને ગુજરાતમાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી નદી નાળા, નીચાણવાળા વિસ્તારો અને જળાશયોની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું પણ એટલું જ મહત્વનું છે. મિત્રો તમને નોંધાવી દઉં કે અંબાલાલ પટેલની આગાહી હવામાન અનુમાન તરીકે રજૂ કરવામાં આવી છે. વરસાદનું ચોક્કસ પ્રમાણ, વિસ્તાર, સમય અંગે અંતિમ સ્થિતિ હવામાન વિભાગની સત્તાવાર આગાહી તથા રડાર અને ઉપગ્રહ આધારિત તાજી માહિતી પરથી વધુ સ્પષ્ટ થઈ શકે છે.